નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ટોપિક આધારિત જે કેટલાક એમસીક્યુ છે, અગત્યના એમસીક્યુ છે, તેના વિશે માહિતી મેળવી। ત્યારબાદ આજના વિડીયોમાં આપણે પાવર સિસ્ટમ પ્રોટેક્શન પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેનો પહેલો ભાગ જે છે પાર્ટ 1 જે છે તે આપણે જોઈશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એમસીક્યુ તમને આપેલો છે, ધ મોસ્ટ ડેન્જરસ ફોલ્ટ ઇન અલ્ટરનેટર ઇઝ, એટલે કે અલ્ટરનેટરમાં સૌથી ડેન્જરસ ફોલ્ટ કયો છે, સૌથી વધારેમાં વધારે ડેન્જરસ ફોલ્ટ જે છે એ કયો છે। તો તમને ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ તમને આપેલો છે ફેલિયર ઓફ ફિલ્ડ, ઓપ્શન બી સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ, ઓપ્શન સી ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર, ઓપ્શન ડી અનબેલેન્સ્ડ લોડિંગ। તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ। હવે જનરલી ધ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ ઇઝ એન અલ્ટરનેટર આર ધ મોસ્ટ ડેન્જરસ એન્ડ આર લાઇકલી ટુ કોઝ કન્સિડરેબલ ડેમેજ ટુ એક્સપેન્સિવ મશીનરી। સો વી કેન સે દેટ ધ મોસ્ટ ડેન્જરસ ફોલ્ટ ઇન ધ અલ્ટરનેટર ઇઝ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ। બરાબર, તો આ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટના કારણે આપણે કહી શકીએ છીએ કે સૌથી ખરાબમાં ખરાબ, સૌથી ડેન્જરસ ફોલ્ટ અલ્ટરનેટરમાં થાય છે, અને એના કારણે જે કેટલીક એક્સપેન્સિવ મશીનરીઝ છે એ ડેમેજ થવાના ચાન્સીસ પણ સૌથી વધારે રહેલા છે। તો એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન બી સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ। ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 2 તમને આપેલો છે, વેન ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર ટેક પ્લેસ ધ અલ્ટરનેટર, એટલે કે જ્યારે પ્રાઇમ મૂવર જે છે, ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર એટલે કે પ્રાઇમ મૂવર જે છે એ પોતાનું ઓપરેશન કરેક્ટલી કરી ના શકે, એ ફેલ થાય પોતાના ઓપરેશનમાં, એટ ધેટ ટાઈમ ધ અલ્ટરનેટર, સો અલ્ટરનેટરનું શું થશે, અથવા તો અલ્ટરનેટરમાં એવું તો શું થશે? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ અલ્ટરનેટર રન્સ એઝ અ સિંક્રોનસ મોટર, ઓપ્શન બી ડ્રોઝ સમ કરંટ ફ્રોમ ધ સપ્લાય, ઓપ્શન સી ઇઝ ઇન ધ ઇન્વર્ટેડ રનિંગ મોડ, એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ। હવે જ્યારે પ્રાઇમ મૂવરમાં ફેલિયર જોવા મળે છે, તો વેન ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર ટેક પ્લેસ એટ ધેટ ટાઈમ ધ અલ્ટરનેટર, એટલે કે જે અલ્ટરનેટર છે એ ઇઝ અ સિંક્રોનસ મોટર તરીકે કામ કરે છે। ઘણી વખત કેટલો કરંટ જે છે એ સપ્લાયમાંથી, કરંટ ફ્રોમ ધ સપ્લાયમાંથી કરંટ એ ખેંચે છે, ઇઝ ઇન ધ ઇન્વર્ટેડ રનિંગ મોડ, એટલે કે એનું જે રનિંગ જે ડાયરેક્શન છે એ ઇન્વર્ટેડ એટલે કે ઉલટી થઈ જાય છે। તો જ્યારે પ્રાઇમ મૂવરમાં ફેલિયર થાય છે, તો એ ફેલિયરના કારણે અલ્ટરનેટરમાં દરેક જે ઓપ્શનમાં આપણે પોઈન્ટ્સ આપેલા છે એવી દરેક વસ્તુ અલ્ટરનેટરમાં આપણને જોવા મળે છે, અને એટલા માટે જ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ। નાઉ એમસીક્યુ નંબર 3 આપણે જોઈએ। તો એમસીક્યુ નંબર 3માં તમને કીધેલું છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ ઇન એન અલ્ટરનેટર ઇઝ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ ઇન એન અલ્ટરનેટર ઇઝ, એટલે કે સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટમાં સૌથી અગત્યનો સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ જે છે અલ્ટરનેટરમાં એ કયો છે? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ ફોલ્ટ બિટવીન ફેઝ એન્ડ ગ્રાઉન્ડ, ઓપ્શન બી ફોલ્ટ બિટવીન ફેઝિસ, ઓપ્શન સી ઇન્ટરટર્ન ફોલ્ટ ઇન વન ફેઝ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો અહીંયા આપણે વાત કરીએ છીએ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટની। તો સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટમાંથી અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ અલ્ટરનેટરમાં કયો છે એવું તમને પૂછેલું છે। તો જનરલી અલ્ટરનેટરની આપણે વાત કરીએ તો અલ્ટરનેટરમાં જે સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ થતો જોવા મળે છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ જોવા મળે છે ફોલ્ટ બિટવીન કોઈ પર્ટિક્યુલર ફેઝ અને ગ્રાઉન્ડ વચ્ચેનો ફોલ્ટ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ અ ફોલ્ટ બિટવીન ફેઝ એન્ડ ground. So we can say that the most important stator winding fault in an alternator is fault between phase and ground. ફેઝ અને ગ્રાઉન્ડ વચ્ચે જે ફોલ્ટ સ્ટેટર વાઇન્ડિંગમાં ક્રિએટ થાય છે એ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોલ્ટ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ, અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ફોલ્ટ બિટવીન ફેઝ એન્ડ ગ્રાઉન્ડ। નાઉ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 4। તો એમસીક્યુ નંબર 4માં તમને આપેલું છે, ધ અર્થ ફોલ્ટ કરંટ ઇઝ જનરલી ખાલી જગ્યા ધેન ધ શોર્ટ સર્કિટ કરંટ। હવે જે અર્થ ફોલ્ટ કરંટ છે એ અર્થ ફોલ્ટ કરંટ શોર્ટ સર્કિટ કરંટ કરતાં કેવો હોય છે સામાન્ય રીતે, એટલે કે વધારે હોય છે, ઓછો હોય છે, ઇક્વલ હોય છે? તો અહીંયા તમને સેમ ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ તમને આપેલો છે લેસ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી ઇક્વલ ટુ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો જનરલી જે અર્થ
ફોલ્ટ કરંટ છે એ અર્થ ફોલ્ટ કરંટ ઇઝ જનરલી વી કેન સે લેસ દેન ધ શોર્ટ સર્કિટ કરંટ. અર્થ ફોલ્ટ કરંટ છે શોર્ટ સર્કિટ કરંટ કરતાં ઓછો હંમેશા આપણને જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ. હિયર વી કેન સે દેટ ધ અર્થ ફોલ્ટ યુઝ્યુઅલી ઇન્વોલ્વ્સ અ પાર્શિયલ બ્રેકડાઉન ઓફ વાઇન્ડિંગ insulation to earth, so the resulting leakage current is considerably less than the short circuit કરંટ. એટલે કે જે અર્થ ફોલ્ટ જે છે અર્થ ફોલ્ટના કારણે સામાન્ય રીતે જે વાઇન્ડિંગ છે વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન છે એ વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનથી અર્થ સુધી પાર્શિયલ બ્રેકડાઉન એટલે કે બહુ ઓછા પ્રમાણમાં પાર્શિયલ બ્રેકડાઉન છે આપણને જોવા મળે છે અને એના લીધે એમાંથી પસાર થતો જે લીકેજ કરંટ એટલે કે અર્થ ફોલ્ટ કરંટ છે એની વેલ્યુ પણ ઓછી હોય છે. તો એટલા માટે જ આપણે કહી શકીએ કે ધ અર્થ ફોલ્ટ કરંટ ઇઝ જનરલી લેસ દેન ધ શોર્ટ સર્કિટ કરંટ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ લેસ. નાઉ એમસીક્યુ નંબર 5 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 5માં તમને કીધેલું છે ઓવરહીટિંગ ઓફ અ ટ્રાન્સફોર્મર મે બી ડ્યુ ટુ. જે ટ્રાન્સફોર્મરમાં ઘણી વખત ઓવરહીટિંગ જોવા મળે છે એ કયા કારણોસર જોવા મળે છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ ઓવરલોડ, ઓપ્શન બી શોર્ટ સર્કિટ, ઓપ્શન સી ફેલિયર ઓફ કુલિંગ સિસ્ટમ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો જનરલી ટ્રાન્સફોર્મરમાં જે ઓવરહીટિંગનો પ્રોબ્લેમ જોવા મળે છે આ દરેક કારણોને કારણે એટલે કે ઓવરલોડ, શોર્ટ સર્કિટ, ફેલિયર ઓફ કુલિંગ સિસ્ટમ આ દરેક કારણોને કારણે આ ઓવરહીટિંગનો પ્રોબ્લેમ જે છે એ ટ્રાન્સફોર્મરમાં જોવા મળે છે ને એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. So we can say that the overheating of a transformer is usually caused by sustained overload or short circuit and very occasionally by the failure of cooling system. કારણ કે કુલિંગ સિસ્ટમમાં નોર્મલી વારંવાર કોઈ ફેલિયર થતું નથી પણ ઓકેશનલી કોઈ કારણોસર ક્યારેક જે કુલિંગ સિસ્ટમ છે એમાં ફેલિયર જોવા મળે છે તો તેના કારણે પણ ટ્રાન્સફોર્મરમાં ઓવરહીટિંગનો જે ઇસ્યુ છે ઓવરહીટિંગ જે છે એ થઈ શકે છે. અને આટલા માટે આપણે અહીંયા કીધું કે ઓવરલોડ, શોર્ટ સર્કિટ એન્ડ ફેલિયર ઓફ કુલિંગ સિસ્ટમ દરેક કારણોને કારણે ટ્રાન્સફોર્મરમાં ઓવરહીટિંગ છે એ થઈ શકે છે અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. નાઉ એમસીક્યુ નંબર 6 જોઈએ તો એમસીક્યુ નંબર 6માં તમને કીધેલું છે ઇન એન અલ્ટરનેટર રિલે પ્રોટેક્શન ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી અગેન્સ્ટ. એટલે કે અલ્ટરનેટરમાં જે આપણે રિલે પ્રોટેક્શન પ્રોવાઈડ કરીએ છીએ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી અગેન્સ્ટ. કેની અગેન્સ્ટમાં એ નેસેસરી છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઓવરકરન્ટ, ઓપ્શન બી ફિલ્ડ ફેલિયર, ઓપ્શન સી સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો નોર્મલી આપણે અહીંયા વાત કરીએ તો જે આપણે રિલે પ્રોટેક્શન જે જનરલી પ્રોવાઈડ કરીએ છીએ અલ્ટરનેટરમાં તો આ જે રિલે પ્રોટેક્શન છે એ કહી શકાય કે સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ માટે નેસેસરી છે. એની અગેન્સ્ટમાં એને નેસેસરી તરીકે આપણે લઈ શકીએ છીએ. સો વી કેન સે દેટ ઇન અલ્ટરનેટર રિલે પ્રોટેક્શન ઇઝ એબ્સોલ્યુટલી necessary against the stator winding faults. So we can say that the correct answer of MCQ number 6 is option C, stator winding of fault. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 7. તેમાં તમને આપેલું છે a Buchoz relay in oil immersed transformer provides protection against. ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મરમાં જે બુકોઝ રિલે આપણે વાપરીએ છીએ એ કેની અક્રોસમાં કેની અગેન્સ્ટમાં પ્રોટેક્શન છે પ્રોવાઈડ કરે છે? તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. એ ઇન્સ્યુલેશન ફેલર ઓફ વાઇન્ડિંગ્સ, ઓપ્શન બી કોર હીટિંગ, ઓપ્શન સી ફોલ ઓફ ઓઇલ લેવલ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી above. So here the correct answer is option D, all of the above. We can say that the Buchoz relay providing a protection against all kind of incipient faults, that means slow developing faults such as insulation failure of windings, core heating, fall of oil level due to leaky joints, etc. એટલે કે Buchoz relay છે એ પ્રોટેક્શન જનરલી આપણે કહીએ તો સ્લો ડેવલપિંગ ફોલ્ટ જે છે એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે અને અહીંયા એટલા માટે જે ઇન્સ્યુલેશન ફેલિયર ઓફ વાઇન્ડિંગ, કોર હીટિંગ, ફોલ ઓફ ઓઇલ લેવલ આ દરેક જે ફોલ્ટ છે એ સ્લો ડેવલપિંગ ફોલ્ટ છે and that's why the correct answer of this MCQ is option D, all of the above. Now MCQ નંબર 8 જોઈએ તો એમાં તમને કીધેલું છે Buchoz relays. Buchoz relay શું છે? ઓપ્શન તમને આપેલા છે ગેસ એક્ચ્યુએટેડ રિલે, option B oil actuated relay, option C either A or B and option D none of the above. So here we can say that answer is option A, a gas actuated relay. We can say that the Buchoz relay is one kind of a gas actuated relay. So option A is the correct answer. Next MCQ જોઈએ આપણે MCQ number 9. એમાં તમને આપેલું છે the bus bar protection means protection of. આપણે બસ બાર પ્રોટેક્શન જે પ્રોવાઈડ કરીએ છીએ તો બસ બાર પ્રોટેક્શનમાં કયા પ્રોટેક્શન છે એનો સમાવેશ થાય છે અથવા તો એવું કહીએ કે બસ બાર પ્રોટેક્શનનો મતલબ
પ્રોટેક્શન ઓફ કેના પ્રોટેક્શનને આપણે બસ બાર પ્રોટેક્શન તરીકે કન્સિડર કરીએ છીએ પાવર સિસ્ટમમાં? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે: એ બસ બાર, બી આઇસોલેટિંગ સ્વિચીસ, સી સર્કિટ બ્રેકર, and D all of the above. So here the correct answer is option D, all of the above. We can say that the bus bar protection means the protection of bus bar, isolating switches, circuit breakers. So the correct answer is option D, all of the above. Now next MCQ જોઈએ, MCQ number 10. તો એમાં તમને આપેલું છે the ideal scheme of protection for overhead line is. ઓવરહેડ લાઇન માટેની આઈડિયલ સ્કીમ પ્રોટેક્શન માટે કઈ છે? તો ઓપ્શન તમને આપેલા છે: ઓપ્શન એ ટાઈમ ગ્રેડેડ ઓવરકરન્ટ પ્રોટેક્શન, ઓપ્શન બી ડિસ્ટન્સ પ્રોટેક્શન, ઓપ્શન સી ડિફરન્શિયલ પ્રોટેક્શન, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option B, distance protection. So we can say that the ideal scheme of protection of overhead line is a distance protection. So option B is the correct answer. Now MCQ number 11 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે the most serious voltages on the power system are those caused by. પાવર સિસ્ટમમાં જે મોસ્ટ સિરિયસ વોલ્ટેજીસ છે એ કેના કારણોસર જોવા મળે છે? તો ઓપ્શન તમને આપેલા છે: ઓપ્શન એ ઇન્સ્યુલેશન ફેલિયર, ઓપ્શન બી લાઇટનિંગ, ઓપ્શન સી રેઝોનન્સ, એન્ડ ઓપ્શન ડી આર્કિંગ ગ્રાઉન્ડ. So here the correct answer is option B, lightning. We can say that the most serious voltages on the power system are those caused by lightning. So option B, lightning is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 12. તમને આપેલું છે the equipment used for the protection of power system against the lightning surges. પાવર સિસ્ટમ્સ જે છે એ પાવર સિસ્ટમને લાઇટનિંગ સર્જથી પ્રોટેક્ટ કરવા માટે કયું ઇક્વિપમેન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે: એ અર્થિંગ સ્ક્રીન, બી ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર, option C lightning arrestor, and option D all of the above. So here the correct answer is option D, all of the above. નોર્મલી આપણે બધાને જો બેઝિક થોડું ઘણું યાદ હોય તો આપણે બધા અત્યાર સુધી એવું જ કહેતા હતા કે લાઇટનિંગ સર્જથી પાવર સિસ્ટમને બચાવવા માટે, એનું પ્રોટેક્શન પૂરું પાડવા માટે આપણે લાઇટનિંગ અરેસ્ટરનો યુઝ કરીએ છીએ, પણ એની સાથે સાથે અર્થિંગ સ્ક્રીન, ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર આ દરેક ઇક્વિપમેન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. એન્ડ હિયર વી કેન સે ધેટ ધ અર્થિંગ સ્ક્રીન પ્રોવાઇડ્સ અ પ્રોટેક્શન ટુ પાવર સ્ટેશન એન્ડ સબસ્ટેશન અગેન્સ્ટ ધ ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. એટલે કે જે અર્થ સ્ક્રીન છે એ ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકથી પાવર સ્ટેશન અને સબસ્ટેશનના જે ઇક્વિપમેન્ટ છે એને પ્રોટેક્શન પૂરું પાડશે. વેર હેઝ ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્ટ ધ ટ્રાન્સમિશન લાઇન અગેન્સ્ટ ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. સેમ વે ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર છે એ પણ જે ટ્રાન્સમિશન લાઇન છે એને પ્રોટેક્શન ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકથી પ્રોટેક્શન પૂરું પાડશે. એન્ડ ધ લાઇટનિંગ અરેસ્ટર પ્રોટેક્ટ્સ ધ સ્ટેશન એપર્ટસ from both direct stroke and the strokes that come into the apparatus by the traveling wave. એટલે કે ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક થશે અથવા તો કોઈ લાઇટનિંગ સર્જના કારણે જે વેવ છે ટ્રાન્સમિશન લાઇનમાં પાસ થતું ત્યાં સુધી આવશે ટ્રાવેલિંગ વેવ, તો એના કારણે થતું જે નુકસાન છે એને આપણે લાઇટનિંગ અરેસ્ટરનો યુઝ કરીને અટકાવી શકીએ છીએ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. એટલે કે આ દરેક ઇક્વિપમેન્ટનો યુઝ જે છે એ આપણે પ્રોટેક્શન ઓફ પાવર સિસ્ટમ અગેન્સ્ટ ધ લાઇટનિંગ સર્જ માટે કરી શકીએ છીએ. સો ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 13 જોઈએ તો MCQ નંબર 13માં તમને કીધેલું છે અર્થિંગ સ્ક્રીન પ્રોવાઇડ્સ ધ પ્રોટેક્શન ટુ પાવર સ્ટેશન એન્ડ સબસ્ટેશન અગેન્સ્ટ. અર્થિંગ સ્ક્રીન છે એ પાવર સ્ટેશન અને સબસ્ટેશનને કેની અગેન્સ્ટમાં પ્રોટેક્શન છે પૂરું પાડશે, પ્રોવાઈડ કરશે. ઓપ્શન એ તમને આપેલો છે ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, ઓપ્શન બી ઇનડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો હમણાં જ આપણે આગળના MCQમાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે કહી શકાય કે જે અર્થિંગ સ્ક્રીન છે એ અર્થિંગ સ્ક્રીન ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક જે છે ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકથી પાવર સ્ટેશન અને સબસ્ટેશનને પ્રોટેક્શન પૂરું પાડે છે. સો હિયર ઓપ્શન એ ડિરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 14 જોઈએ તો MCQ નંબર 14માં તમને કીધેલું છે ધ ગ્રાઉન્ડ વાયર્સ આર પ્લેસ્ડ ખાલી જગ્યા ઓન ધ કંડક્ટર્સ. કંડક્ટરમાં કઈ જગ્યાએ ગ્રાઉન્ડ વાયર છે એને પ્લેસ કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે: એ બિલો, ઓપ્શન બી અબોવ, ઓપ્શન સી ઇન મિડલ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here generally the correct answer is option B, above. So here we can say that the ground wire are placed above the line conductor so that they take up all the lightning stroke instead of allowing them to the line conductor. એટલે કે ઓવરહેડ લાઇનની ઉપર એની અબોવ આ જે ગ્રાઉન્ડ વાયર છે એને પ્લેસ કરવામાં આવે છે કે જેનાથી જે લાઇટનિંગ સ્ટ્રોક છે જે છે એ નીચે સુધી પહોંચી ના શકે
and instead of allowing them to line conductor સુધી પણ એને પહોંચવા દેતું નથી. So here option B above is the correct answer. Now MCQ number 15 જોઈએ તો એમાં તમને કીધેલું છે the relay protection is not provided for overload in. ઓવરલોડ જે છે એટલે કે કયું એવું ઇક્વિપમેન્ટ છે કે જેમાં ઓવરલોડના કારણે રિલે પ્રોટેક્શન છે પ્રોવાઈડ કરવામાં આવતું નથી. ઓપ્શન તમને આપેલા છે એ જનરેટર, બી ટ્રાન્સફોર્મર, બોથ એ એન્ડ બી, અને ઓપ્શન ડી તમને આપેલો છે નન ઓફ ધી above. So here the correct answer is option A, generator. We can say that the relay protection is not provided for overloaded or overload in the generator. જ્યારે જનરેટરમાં ઓવરલોડ હોય ત્યારે રિલે પ્રોટેક્શન છે એ જનરલી આપણે પ્રોવાઈડ કરતા નથી. So we can say that option A, generator is the correct answer. Now MCQ number 16 જોઈએ તો એમાં તમને કીધેલું છે for a very long high voltage transmission line the system of overcurrent protection used is. એટલે કે બહુ લાંબી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની આપણે વાત કરતા હોઈએ તો સિસ્ટમ ઓફ ઓવરકરન્ટ પ્રોટેક્શન યુઝ કયા પ્રકારની ઓવરકરન્ટ પ્રોટેક્શનની સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવતો હશે. ઓપ્શન તમને આપેલા છે એ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન, ઓપ્શન બી પાયલોટ વાયર પ્રોટેક્શન અથવા તો પાયલોટ વાયર સિસ્ટમ, option C distance protection, and option D all of the above. So here the correct answer is option C, distance protection. Here we can say that the time graded protection is in the time graded protection system gives an unduly long time delay in the fault clearance at the generating station, and particularly when there are more than 4 or 5 sections the pilot wire system becomes too expensive and owing to the greater length of pilot wires required. So the correct answer is option C, distance protection. Now MCQ number 17 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે in a transmission line ઓપ્શન તમને આપેલા છે એ ઇન્ડક્ટન્સ ઇઝ ગ્રેટર ધેન કેપેસિટન્સ, ઓપ્શન બી ઇન્ડક્ટન્સ ઇઝ લેસ ધેન કેપેસિટન્સ, ઓપ્શન સી ઇન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ, and option D none of the above. So here we can say that the correct answer is option A, inductance is greater than capacitance. We can say that in a transmission line the value of inductance is always greater than capacitance. The capacitance of an overhead line is small due to the greater spacing between the conductor. So the correct answer is option A, is inductance is greater than capacitance. Now MCQ number 18 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે in the power system the resonance rarely occurs at the supply frequency because પાવર સિસ્ટમમાં રેઝોનન્સ છે એ બહુ રેરલી જોવા મળે છે. એના પાછળનું કારણ શું છે તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સર્કિટ કેપેસિટન્સ ઇઝ લાર્જ, ઓપ્શન બી સર્કિટ કેપેસિટન્સ ઇઝ સ્મોલ, option C circuit inductance is small, and option D none of the above. So here the correct answer is option B, circuit capacitance is small. So we can say that in the power system the resonance rarely occurs as the supply frequency because the circuit capacitance is very small, and as we all know the resonance in electrical system occurs when the inductive reactance of the circuit becomes equal to the capacitive reactance of the circuit. So the resonance causes high voltage in the electrical system in transmission lines, and the capacitance is very small as compared to inductance. So the resonance rarely occurs, and here the correct answer is we can say option B, circuit capacitance is very small. Now MCQ number 19 જોઈએ તો MCQ number 19 માં તમને કીધેલું છે differential relays are used to protect the equipment against. કયા પ્રકારના ઇક્વિપમેન્ટની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પૂરું પાડવા માટે જે ડિફરન્શિયલ રિલે છે એનો યુઝ કરવામાં આવે છે. ઓપ્શન તમને આપેલા છે એ ઓવર કરંટ, બી રિવર્સ કરંટ, સી ઇન્ટરનલ ફોલ્ટ, એન્ડ ડી ઓલ ઓફ ધી above. So here the correct answer is option C, internal faults. We can say that the different types of relays are used to protect the equipment against internal faults. So option C is the correct answer. ત્યારબાદ MCQ નંબર 20 આપણે જોઈએ તો MCQ નંબર 20 માં તમને કીધેલું છે a directional overcurrent protection consists of. જે ડાયરેક્શનલ ઓવરકરન્ટ પ્રોટેક્શન છે એ શું ધરાવે છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓવરકરન્ટ રિલે ઓનલી, option B power directional relay only, option C both A and B in a single relay casing, and option D none of the above. So here the correct answer is option C, both A and B in a single relay casing. So we can say that directional overcurrent protection consists of both A and B, or we can say both overcurrent relay and power directional relay in a single relay casing.
નાઉ એમસીક્યુ નંબર 21 આપણે જોઈએ તો અહીંયા એમસીક્યુ નંબર 21 માં તમને આપેલું છે ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ લો વોલ્ટેજ હાઈ ફ્રીક્વન્સી ઓસિલેશન વી યુઝ લો વોલ્ટેજ હાઈ ફ્રીક્વન્સી ઓસિલેશનમાં પ્રોટેક્શન પૂરું પાડવા માટે શાનો યુઝ કરવામાં આવે છે. તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ કેપેસિટર, ઓપ્શન બી સર્જ એબ્ઝોર્બર, ઓપ્શન સી આઈધર એ એન્ડ બી, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option C, either A or B, or we can say either capacitor or surge absorber. So we can say that for the protection against the low voltage high frequency oscillation we use the capacitors or surge absorber. So option C, either A or B is the correct answer. Now MCQ number 22 આપણે જોઈએ તેમાં તમને કીધેલું છે a surge diverter should be located ખાલી જગ્યા the apparatus to be protected. સો અહીંયા તમને જે સર્જ ડાયવર્ટર છે શુડ બી લોકેટેડ ક્યાં લોકેટ કરવામાં આવે કે જેનાથી જે એપરેટસ છે એ પ્રોટેક્ટ કરી શકાય. તો ઓપ્શન તમને આપેલા છે એ ક્લોઝ ટુ, ઓપ્શન બી ફાર અવે ફ્રોમ, ઓપ્શન સી ઇન ધ મિડલ ઓફ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option A, close to. We can say that a surge diverter should be located as close as possible to the apparatus to be protected. So here the correct answer is option A, close to. તો મિત્રો અહીંયા આપણે પાવર સિસ્ટમ પ્રોટેક્શન પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે એ એમસીક્યુનો પહેલો ભાગ જોયો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે જેનાથી તેમને પણ એક્ઝામમાં પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને સાથે સાથે તમારા કોઈ સજેશન્સ કે તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.